અક્ષરધામ સહિત વિરાજે. મોટી વાત એ છે અક્ષરધામ સહિત ભગવાનનું સ્વરૂપ વિરાજમાન છે. આકાશમાં અક્ષરધામ નથી જોવાનું. અક્ષરધામ અહીંયા પ્રત્યક્ષ ગુણાતી સ્વરૂપ વિચરતું હોય અને એના સંબંધવાળા નથી. એ ધામ ધામીને મુક્તો ચૈતન્ય સ્વરૂપ છે, ગુણાતી સ્વરૂપ. યોગીજી મહારાજ સામાન્ય સત્સંગીમાં વર્ત્યા, પ્રવેશ કરીને વર્તા આપણે જોયા. એને ગુણાતી સમાજની સ્થાપના કરી દીધી. જે એ પ્રવેશ કરીને ભણેલા ગણેલા સંતો, જ્ઞાનો, યુવકો અને ગ્રહસ્થો અને સાધુઓને સાધુતા હતી, અંદરથી સાધુતા હતી. તો યોગીજી મહારાજે આપણે એમનું કાર્ય પૂરું કરીએ, સમજીએ અને મુક્તને અભાવ કે દ્રોહ મુક્ત કરીએ જ નહીં. કદાચ કોઈની ક્રિયા ના ગમે તો યોગીજી મહારાજને દાદર મંદિરે હોલમાં હતો સભાથી. યોગીજી મહારાજ તમને રાજી કરવા છે. કેમ રાજી થાય? તો યોગીજી મહારાજ કે નિર્દોષ નથી, રાખો તો રાજી થઈ જાય. સિદ્ધાંતિક રાજી થાય, બાકી તો કોઈ રાજી થવાનો હક નથી. પણ નિર્દોષ બુદ્ધિ એટલે કે સત્સંગીમાં શાસ્ત્રી મહારાજ જેવી રીતે વજુભાઈ અમારા ભુવા હતા, એ પ્રશ્ન પૂછતા કરતા. એમણે કહ્યું કે સંતોમાં તો અમને શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપ દેખાય છે, પણ અમારા હરિભક્તોમાં અંદરો અંદર કોઈની ક્રિયા સત્સંગને મંદિર ના હોય તે વખતે એનો અભાવ આવે છે. તો શું કરવું? કેવી રીતે એનો નિર્દોષ સુધી રાખીએ? તો ગમે તેમાં અવર્તન ઉવડતો હોય તો યોગી મહારાજ કે શાસ્ત્રી મહારાજ જેવી નિર્દોષ સુધી રાખવાની નથી રહેતી. સત્સંગીમાં નથી રહેતી, ગ્રહસ્થ સત્સંગીઓમાં નથી રહેતી. કારણ કે કોઈની ક્રિયા જોઈએ તો આવો ને તેવો એમ અભિપ્રાય બંધાઈ જાય છે.